નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર વડોદરા જિલ્લામાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એમડી પટેલ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું અને મારો વિષય છે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર. અને જે ધોરણ 9ની અંદર જે આરઓ પ્યોરિફાયર જે આવે છે, જે ચેપ્ટર 4થા નંબરનું છે અને 5મામાં જે છે આરઓ પ્યોરિફાયર એન્ડ મેન્ટેનન્સ, એના વિશે હું તમને આ વિડીયોમાં માહિતી આપીશ કે આરઓ પ્યોરિફાયર જે છે જે શુદ્ધ પાણી કરવા માટે વપરાય છે. કે પહેલાં જે જમાનામાં જે અશુદ્ધ પાણી આવતું હતું એના લીધે ઘણી જાતના રોગચાળા ફેલાતા હતા અને આપણને ક્ષારોનું અને દૂષિત પાણીનું આપણને ઘણા બધાને જે નુકસાન પહોંચતું હોય છે. એના કારણે જે સારામાં સારું આરઓ પ્યોરિફાયર જે આવેલું છે, જે મશીન જે નવું, એના વિશે હું તમને માહિતી આપું કે એ મશીન આપણે ખરીદ્યા પછી એને આપણે કઈ રીતે ફિટિંગ કરવું, એને ઇન્સ્ટોલેશનની પ્રોસેસ કેવી છે, એને કઈ જગ્યાએ ફિટ કરવું, એને કઈ સારામાં સારી જગ્યા કઈ છે, એને કઈ રીતે ફિટ કરવાનું અને પ્રોસેસ કઈ છે અને એનામાં વપરાતા ઓજારો કયા છે કે આપણે જાતે અત્યારે જે આપણે જે 9મા ધોરણમાં જે ફિલ્ડ ટેકનિશિયનનો ટ્રેડ છે કે જે આપણે આપણે શીખી શકીએ કે આપણા ઘરે જો આરઓ પ્યોરિફાયર છે એને રિપેર કરવું હોય કે એને આપણે ફિટિંગ કરવું હોય, એની મરામત કરવી હોય તો એની કઈ રીતે પ્રોસેસ થઈ શકે એના વિશે હું તમને માહિતી આપીશ. ઓકે, આરઓ પ્યોરિફાયર જે છે એને ઇન્સ્ટોલ કરવા માટે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ, આરઓ પ્યોરિફાયર લાવ્યા બાદ એને આપણે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરવું, એના માટે શું સારામાં સારી જગ્યા હોઈ શકે છે કે જો આરઓ પ્યોરિફાયર એ દિવાલ પર માઉન્ટ કરવા માટે યોગ્ય હોય. એટલે કે એ એવી જગ્યા છે કે આપણે આરઓ પ્યોરિફાયર જે છે રસોડા અંદર આપણે સિંક આવે છે અને અહીંયા આપણે નળ મૂકીએ છીએ, એની ઉપરની સાઈડ મૂકીએ તો સારામાં સારી એની જગ્યા રહે છે દિવાલ પર માઉન્ટ કરવા માટે. તો એ આરઓ પ્યોરિફાયર દિવાલ પર માઉન્ટ કરવું સારામાં સારી જગ્યા રહેશે. ખાતરી કરો કે ફક્ત દિવાલ પર માઉન્ટ થયેલું હોય, એને એક નોંધ થાય કે જે દિવાલ પર જ ફિટ મસ્ત સરસ રીતે થઈ શકે છે અને એના દ્વારા આપણે પાણી સારી રીતે મેળવી શકીએ છીએ. બરાબર. લાકડાના અને ધાતુના સ્ટેન્ડ પર ઇન્સ્ટોલેશન ટાળો. લાકડા પર શું થાય કે સમયાંતરે લાકડું ઓછું થઈ જાય, એના કારણે બીજી નુકસાન થાય છે. અને ધાતુ સમય બહુ એનું જે ટાઈમ લિમિટ બહુ વધારે હોતી નથી. એટલા માટે છે કે જે આરઓ પ્યોરિફાયર જે છે દિવાલ પર માઉન્ટ કરવા માટેનું સારામાં સારી જગ્યા એની છે. મહત્તમ કામગીરી અને લઘુત્તમ ઇન્સ્ટોલેશન પ્રેશર આવશ્યક છે કે એને ફિટિંગ કરવા માટે કે એ જગ્યા એવી જગ્યાએ રાખો કે પાણી ઉપરથી આવતું હોય નળમાં ટાંકીમાંથી, એને સારું એવું પ્રેશર મળી શકે, પ્રેશર સારી રીતે મળી શકે એ જગ્યાએ આપણે એને ફિટ કરવું. કે ખાતરી કરવું જ્યાં પાણી વોટર પ્યોરિફાયર સ્થાપિત થાય, કે સારું એવું પાણીનું પ્રેશર મળતું હોય એવી જગ્યાએ આપણે એને ફિટિંગ કરવાનું હોય છે. ઓકે, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે જે આરઓ પ્યોરિફાયર જે જગ્યાએ આપણે ફિટ કર્યું છે એનાથી ઓછામાં ઓછા 10 ફૂટથી ઉપર એની ટાંકી અવેલેબલ હોય છે કે જ્યાં આપણે 500 લીટર કે 1000 લીટર આપણે ઘરમાં યુઝ કરતા હોય છે કે સારું એનું પ્રેશર મળી રહે એટલા માટે. ઓકે, પહેલા કીધું એમ જ કે જે આરઓ પ્યોરિફાયર જે છે આપણે જે ઘરમાં સિંક લાગેલું હોય છે એના ઉપર આપણે નળ કનેક્શન લાગેલું હોય છે કે ત્યાં સીધું પાણી વેસ્ટેજ પાણી બી ત્યાં જતું રહે અને ઉપર ફિટ કરેલું હોય તો આપણે એને એક નળ આપણો સીધું આપણે પાણી ભરવા માટે અને એક જે વેસ્ટેજ પાણી જે સિંક મારફતે બહાર નીકળી જાય એ જગ્યાએ. બરાબર. ઇનલેટ અને નકારેલ પાણીની લાઈન સરળતાથી ઉપલબ્ધ હોય. બરાબર. જે આપણે જે ચોખ્ખું પાણી જે છે આપણે ભરી શકીએ સારી રીતે, અને જે સિંક છે એના મારફતે જે દૂષિત પાણી જે નીકળે છે અંદર જે આરઓ પ્યોરિફાયરમાંથી જે શુદ્ધતા થયા બાદ એ જે બગડેલું પાણી જે અલગથી નીકળે છે એ સારી રીતે એને બહાર નિકાલ થઈ શકે છે. આગળ જઈશું. ઓકે, વોટર પ્યોરિફાયર લગાવવાની પ્રક્રિયા. વોટર પ્યોરિફાયરને આપણે ફિટ કરવા માટે એની અંદર જે કયા કયા સાધનો વપરાય છે કે જે એને ફિટ કરવા માટે કે મંકી સ્પેનર જે છે કે આપણે એને સાદી ભાષામાં કહીએ વાંદરું પાનું, કે જે એને આપણે જે પાઇપને જે છે અલગ અલગ આપણે પ્યોરિફાયરની અંદર જે પાઇપો આવેલી હોય છે એને પકડીને એને ફિટ કરવા માટે કે કોઈ જગ્યાએ લીકેજ ના રહી જાય એના માટે આ જે મંકી સ્પેનર વપરાય છે. પછી ગ્લવ્સ. આપણે કોઈ બી કામ કરતા હોય તો એક સેફટી માટે એને ગ્લવ્સ પહેરેલા હોય તો કઈ વસ્તુ આપણે સમજો ગ્લવ્સથી પકડેલું છે આપણે સ્પેનર, તો આપણે એને
સારી રીતથી પકડી શકીએ અને આપણને નુકસાન બી નહીં થાય અને કોઈ આપણને પ્રોબ્લેમ બી ના આવે. સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ જે છે દરેક જગ્યાએ આપણે સ્ક્રૂને ફિટ કરવા માટે, લૂઝ કરવા માટે આપણે અંદર વપરાય. ટ્યુબિંગ કટર જે આપણે અહીંયા કનેક્શન કરી રહ્યા છે તો એમાં આપણે કટ કરવા માટે, પાઇપને કટ કરવા માટે એના માટે આપણે વાપરવામાં આવે છે. ડ્રેન હોઝ નળી, સમજો કે જે ડ્રેન હોઝ છે, જે આપણે નીચેની સાઈડ પાણી આપણે વ્હાઇટ કલરની જે હોઝ નળી આવે છે, જે એ પાણીને નિકાલ કરવા માટે આપણે અહીંયા વપરાય છે. ઇન્સ્ટોલેશન એડેપ્ટર, જે ઇન્સ્ટોલેશન કરવા માટે જે અલગ અલગ જે નળીઓ જોઈન્ટ થતી હોય છે એના માટે ટી પ્લગ ને એલ એ રીતે અલગ અલગ જે આપણે કનેક્શન જે આવે છે એ આપણે એડેપ્ટર એને કહીશું. ટેલોન ટેપ, સાદી ભાષામાં કે સેલો ટેપ આવે છે. પછી એક પેલું વ્હાઇટ કલરની સ્પેશિયલ જે પટ્ટીઓમાં જે પાઇપોને ફિટિંગ કરવા માટેની જે આવે છે, જે એની અંદર જે આપણે ઇન્સ્યુલેશન લગાવીને પછી એને ફિટ કરવામાં આવે છે, એ ટેપ અહીંયા વપરાય છે. પછી ડ્રિલિંગ મશીનનો ઉપયોગ આપણે દિવાલમાં ડ્રિલ કરીને સારું એવું ફિટિંગ, આરો પ્યોરિફાયરને આપણે જે સારામાં સારી જગ્યાએ છે દિવાલમાં ફિટ કરવા માટેની, એટલે એના માટે જે સારા પહેલાં તો એને ડ્રિલ કરવાનું, પછી એમાં જે વોશર નાખીને પછી એને સારી રીતે ફિટ કરવા માટે આ ડ્રિલિંગ મશીન આપણે વપરાય છે. પછી જરૂરી નટ્સ એન્ડ બોલ્ટ, આટલા બધું આ જે ઇન્સ્ટોલ આપણું જે મટીરિયલ છે, સારામાં સારું આરો પ્યોરિફાયર છે, અલગ અલગ જગ્યાએ જોઈન્ટ થતું હોય છે. ઘણી જગ્યાએ સ્ક્રૂ વપરાય છે, નટ્સ વપરાય છે, ઘણી જગ્યાએ પાઇપ ને એડેપ્ટર વપરાય છે, એટલે આપણે જરૂરી એના પ્રમાણેના નટ્સ બોલ્ટ્સ હોય છે. પછી વાયર, સીધી વાત છે, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તો આપણે એને કોન્ટેક્ટ આપવા માટે એને વાયરિંગની જરૂર પડે છે. એ વાયરની બી આપણે જરૂર જેટલા જરૂરી હોય, અમુક ડિસ્ટન્સથી લાવવાનું હોય. સમજો કે આપણે જે જગ્યાએ પાણીની સિંક છે એ જગ્યાએ નજીકમાં એનું કનેક્શન ના હોય તો દૂરથી આપણે એને સપ્લાય લઈને પછી ત્યાં એને હોલ્ડર ફિટ કરીને ત્યાં આપણે એને માઉન્ટ કરીને આપણે વાયરિંગ કરીને ત્યાં આપણે ફિટ કરવાનું હોય છે. જે આપણે જે બેઝિક સમજો કે આની અંદર આપણે આટલા પ્રકારના નોર્મલી આપણે જે એના અંદર સામાન વપરાતું હોય છે, કે મંકી સ્પેનર છે, ગ્લવ્સ છે, બરાબર, સ્ક્રૂડ્રાઈવર, ટ્યુબિંગ કટર, ડ્રેન હોઝ નળી, ઇન્સ્ટોલેશન એડેપ્ટર, સેલો ટેપ, ટેલોન ટેપ, ડ્રિલિંગ મશીન, જરૂરી નટ્સ બોલ્ટ્સ અને વાયરિંગની આપણે જરૂર પડતી હોય છે. આગળ જઈશું. ઓકે, હવે જે આપણી પાસે સામાન આવી ગયું તો આપણે એના માટે એને આપણે જરૂરી પગલાં કયા લેવા? બરાબર, વોટર પ્યોરિફાયર લગાવવા માટેની પ્રોસેસ, સ્ટેપ્સ કયા લઈશું? આપણી પાસે પ્યોરિફાયર આપણે લાવી દીધું છે, કનેક્શન કરી લીધું, આપણે એના માટેના સામાન લઈ આવ્યા. હવે આપણે કયા કયા એના સ્ટેપ્સ ફોલો કરશું એના વિશે હું તમને માહિતી આપીશ. બરાબર, જે રીતે સૌપ્રથમ આપણે વાત કરી કે આરો પ્યોરિફાયરને ફિટ કરવા માટે સૌથી સારામાં સારું સ્થાન એવું છે કે જે રસોડાની અંદર જે સિંક લાગેલું હોય છે એની ઉપરની સાઈડ આપણે આરો પ્યોરિફાયરને ફિટ કરીએ અને દિવાલે ફિટ કરેલું હોય એનું આપણે સચોટતાથી આપણે ધ્યાન રાખીશું. એટલે એના માટે સારામાં સારું સ્થાન શું છે કે રસોડાની અંદર આપણે ફિટ કરવાનું છે. પાઇપિંગ સાથે ઇન્સ્ટોલેશન એડેપ્ટરને જોડો. સમજો કે જે પાઇપ જે લાગેલી છે અલગ અલગ જે આપણા અંદર જે એના પડ આવેલા હોય છે, જે એની અંદર અલગ અલગ 4 પ્રકારની ગરણીઓ આવેલી છે, એને આપણે એડેપ્ટર સાથે આપણે જોડવાનું હોય છે કે 1 by 1 સ્ટેપ કે પહેલા આ ફોલો કરશે, બીજું ફોલો કરશે. એ બધા એડેપ્ટરને જોડવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ જગ્યાએ લીકેજ ના રહી જાય અને આપણને સારો ઉપયોગ મળે એના વિશે આપણે માહિતી લઈશું. પછી સપ્લાય ડ્રેનેજ વોટર નળીનું ઉત્પાદન સાથે જોડો. સપ્લાય વોટર ડ્રેનેજ વોટર કે જે નળીઓ જે છે આપણે જે આરો પ્યોરિફાયર સારામાં સારું જોડશું. જે ઉપરથી ઇનલેટ અને આઉટલેટ જે છે કે જે ચોખ્ખું પાણી કઈ બાજુ જાય છે, જે દૂષિત પાણી કઈ બાજુ જાય છે, અને ઉપર જે આપણા જે ટાંકીમાંથી પાણી જે આવે છે એનું સારામાં સારી રીતે આપણે ફિટિંગ થઈ શકે. એટલે આ એની સાથે કનેક્શન સારામાં સારું કરવાનું આવે છે. ઓકે, તો આ પાણીની ટાંકીને ફિલ્ટરિંગ ફ્લશિંગ કરવું અને સાફ કરવું. આપણે જે આરો પ્યોરિફાયરનો મેઇન જે ફાયદો આપણે કહ્યો કે જે દૂષિત પાણીને આપણે દૂર કરીને જે શુદ્ધ પાણી આપણને આપે છે, જે 300 થી 600 ppm સુધીનું આપણે હોય છે, એના માટે આપણે આરો પ્યોરિફાયર વપરાય છે. જે એના આપણે જે સમયાંતરે કોઈ બી વસ્તુ છે કે એમાં સર્વિસની જરૂર પડે કે સાફ સફાઈની જરૂર પડે કે આપણી ટાંકી જો મહિના સુધી ઉપર એને સાફ ના કરીએ અને એ જ પાણી આપણે રોટેશનમાં વપરાય તો આપણને નુકસાન થઈ શકે છે અને ઘણા પ્રકારના રોગો થાય છે.
એટલે સમયાંતરે એને સાફ કરવું, જરૂર જણાય તો બદલી બી નાખી શકાય થોડા વર્ષો પછી, પણ એટલે એના સમયાંતરે આપણે એને ફિલ્ટરને ચેક કરવું અને સાફ સફાઈ કરતું રહેવું, તો આપણે આ આરો પ્યોરિફાયરનો સારામાં સારો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આપણે આજે આ વિડીયોની અંદર આપણે આરો પ્યોરિફાયરને કઈ રીતે આપણે ઇન્સ્ટોલ કરવું, કઈ રીતે ઉપયોગ થાય અને આપણે એને સમયાંતરે કઈ રીતે વાપરવું, એના માટે કયા કયા સાધનો વાપરવા અને આપણે એનો કઈ રીતે સારામાં સારો લાભ લઈ શકીએ એ શીખ્યા. થેન્ક યુ.